તળાજાના મથાવાડા ગામે ચેકડેમમાં 4 યુવાનો ડૂબ્યા, 2ના મોત। તળાજા તાલુકાના મથાવાડા ગામે ચેકડેમમાં 4 યુવાનો ડૂબી જવાની ઘટના સામે આવી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી અને ફાયર ટીમ દ્વારા 4 યુવાનોને ચેકડેમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। મળતી પ્રાથમિક માહિતી મુજબ 2 યુવાનોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે અન્ય 2 યુવાનોની હાલત ગંભીર હોવાથી તેમણે તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા। ત્યારબાદ બંને યુવાનોના મૃતદેહને તળાજાની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લાવવામાં આવ્યા હતા। આ બનાવને પગલે તળાજાની સરકારી હોસ્પિટલમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો। આ ઘટનાને લઈને તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ સાથે રાજકીય અને સામાજિક આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। જે મથાવાડામાં જે ઘટના બની છે એ 2 છોકરાઓ, 22 વર્ષના એક 23 વર્ષનો છોકરો છે, એ ચેકડેમમાં નાહવા પડ્યા છે। એમાં જે બોયા ઉપર નાહવા પડ્યા એટલે બોયો નમી ગયો અને અંદર પાણીમાં પડી ગયા ને બંનેને તરતા આવડતું નહોતું એટલે બે ડૂબી ગયા અને અત્યારે અમને એમ્બ્યુલન્સમાં તળાજા લાવેલા છે પીએમ માટે।